નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના નાના ભાટપુર ગામે થયેલા હત્યાના આરોપીને તાલુકા પોલીસ સર્વેલન્સની ટીમે ઝડપી પાડ્યો છે. તો આ બનાવની વિગત અનુસાર રેશન કાર્ડમાં અનાજ લેવા સારું ₹1200ની માંગણી કરતા પૈસા બાબતે બાપ અને દીકરા વચ્ચે બોલાચાલી ઝઘડો થવા પામ્યો હતો. ત્યારે આ ઝઘડામાં આરોપી દીકરાએ સગા બાપને કુવાડી વડે માથાના ભાગે તથા ડાબા હાથે પગે ભાગે તથા ડાબા પગના ભાગે જીવલેણ ઈજાઓ કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. તો હત્યા કરતા આરોપી ગોપાલભાઈ કાનજીભાઈ વસાવાએ કાનજીભાઈ જેકણભાઈ વસાવાના મોતને ઘાટ ઉતારતા ખૂનનો ગુનો નોંધી જિલ્લા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ ભેગો કરી દીધી. જ્યારે અન્ય એક પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા મહારાષ્ટ્રના બોર્ડર ગામ તીનખુણિયા ગામનો એક રહેવાસી અન્ય વોન્ટેડ આરોપીને જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. તો આરજી ચૌધરી એલસીબી પીઆઈની ટીમે વોન્ટેડ આરોપી કિશનભાઈ રામાભાઈ વસાવાને ડેડિયાપાડા હાટ બજાર ખાતેથી ઉઠાવી જેલ ભેગો કર્યો હતો. તો અત્રે ઉલ્લેખનીય છે કે તીનખુણિયા ગામ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાનું ગુજરાતનું બોર્ડરનું છેવાડાનું ગામ છે. અહીં દારૂના મોટા પાયે વેપાર થાય છે. જ્યારે ગુરુડેશ્વર તાલુકાના દારૂના ગુનામાં સંડોવાયેલા છેલ્લા 1 વર્ષથી નાસ્તા ભરતા આરોપીઓને પેરોલ ફ્લો સ્ક્વોડ નર્મદા જિલ્લાએ ઝડપી પાડ્યા છે. જેમાં નાસ્તા ભરતા 2 આરોપીઓમાં અરવિંદ જામલિયા વસાવા રહેવાસી માકડખાડા તાલુકો ગુરુડેશ્વર જિલ્લા નર્મદા તથા વિકાસ જામલિયા વસાવા રહેવાસી માકડખાડા તાલુકો ગુરુડેશ્વર માકડખાડા ગામ ખાતેથી ઝડપી જેલ ભેગા કર્યા છે. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.